જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે સૌ જાણીએ છીએ કે શુક્ર મહારાજ આપણા જીવનમાં ધન, વૈભવ, ઐશ્વર્ય અને લક્ઝરીના કારક છે. તો ચાલો આજે શુક્ર ગ્રહને આપણા અનુકૂળ બનાવવાના સરળ અને શાસ્ત્રોક્ત ઉપાયો જાણીએ. પહેલો ઉપાય, દર શુક્રવારે સવારે જે મસાલાની મોટી એલચી હોય છે, જેને આપણે એલચો પણ કહીએ છીએ, એ એક એલચો થોડી વાર માટે પાણીમાં ઉકાળવો. પછી એ પાણી ગાળીને ઘરના બધા સદસ્યોના નાહવાના પાણીમાં આ પાણી થોડુંક થોડુંક મેળવીને પછી શુક્રવારના દિવસે સ્નાન કરવું. બીજો ઉપાય, દર શુક્રવારે ખીર જરૂરથી બનાવવી. ચોખાની અથવા મખાણાની ખીર બનાવી શકો અને મહાલક્ષ્મીજીને ભોગ ધરવો અને પરિવારના બધા સદસ્યોએ પ્રસાદ લેવો. ત્રીજો ઉપાય, શુક્ર ગ્રહ લલિત કળાઓથી જોડાયેલો છે. તો તમને જે કળા ગમતી હોય, જેમ કે ચિત્રકલા, પેઇન્ટિંગ, રંગોળી, મેકઅપ, વાદ્ય સંગીત, ગાયન, સંગીત સાંભળવું, આમાંથી જે કલા તમને ગમતી હોય એની સાથે જોડાયેલા રહેવું. આનાથી શુક્ર ગ્રહ ખૂબ મજબૂત થાય છે. ચોથો ઉપાય, દર શુક્રવારે કોઈ પણ સમયે 11 અથવા 21 વાર શુક્રદેવના મંત્રનો જાપ જરૂરથી કરવો. બેમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ તમે કરી શકો. પહેલો મંત્ર છે ઓમ શુમ શુક્રાય નમઃ અને બીજો મંત્ર છે ઓમ ભાર્ગવાય નમઃ. પાંચમો ઉપાય, એક નાનકડી પણ જરૂરી વાત, સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખવું. તમારું ઘર, ઓફિસ, કામ કરવાની જગ્યા ખૂબ સ્વચ્છ રાખવા. ઘરમાં, ઓફિસમાં પોતાની વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવીને જગ્યા પર મૂકવી. વસ્તુઓ વેરવિખેર કરીને ન મૂકવી. છઠ્ઠો ઉપાય, માં તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે. માં તુલસી લક્ષ્મીજીનું જ રૂપ છે. તો એક અચૂક ઉપાય છે ધન વર્ષા માટે. માં તુલસીનું એક મૂળિયું અથવા જળ જો તમને મળી જાય તો શુક્રવારે આ ઉપાય જરૂરથી કરજો. માં તુલસીના એક નાનકડા મૂળિયાને, જળને લાલ કપડામાં બાંધી લેજો અને ઘરના દરવાજા પર અંદરની તરફ એને બાંધી દેજો અને પછી એને ભૂલી જજો. મિત્રો, તમારી આર્થિક સ્થિતિ સુધરશે. ચમત્કારિક રીતે ધનના દ્વાર ખુલશે અને ખુલશે જ, અને દરિદ્રતા ઘરમાંથી હંમેશાને માટે ગાયબ થઈ જશે અને મહાલક્ષ્મીનું વાજતે ગાજતે આગમન થશે. આ ઉપાય તમે કરીને જોજો અને તમારો અનુભવ પછીથી કોમેન્ટ દ્વારા જરૂરથી શેર કરજો. સાતમો ઉપાય, શુક્રવારે બની શકે તો સફેદ કપડાં પહેરવા. આનાથી આપણી ઉર્જા તેજસ્વી થાય છે. આઠમો ઉપાય, શુક્રની ઉર્જા સ્ત્રીઓ સાથે જોડાયેલી છે, એટલે સ્ત્રીઓનું હંમેશા સન્માન કરવું. એમનું મન કદી જ દુખાવવું નહીં. મિત્રો, શુક્ર ગ્રહ મજબૂત હોય તો જીવનમાં સુખ, સમૃદ્ધિ, અપાર ધન, સૌંદર્ય, ચહેરા પરનું તેજ અને આત્મપ્રકાશ વધે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં ઓમ ભાર્ગવાય નમઃ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.